નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહેશ રાજપુરિયા મારી યુટ્યુબ ચેનલ ઉપર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। દિવસે ને દિવસે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતો જાય છે, તો આજે એક એવા એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે પોતે છેલ્લા 5 થી 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તો પહેલાં આપણે ટૂંકમાં મેઘરાજભાઈનો પરિચય લઈ લઈએ। મેઘરાજભાઈ, પહેલાં તમારો ટૂંકમાં પરિચય આપો। મારું નામ મેઘરાજભાઈ માનજીભાઈ બેરા, ગામ આકેચણ, તાલુકો પાલનપુર, મોબાઈલ નંબર 9510 34 94 85। મિત્રો, આજે મેઘરાજભાઈ પાસે આપણે વધુ ડિટેલ્સમાં માહિતી મેળવશું। મેઘરાજભાઈ, તમે જે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કઈ રીતે અને ક્યારથી કરી એ થોડી માહિતી આપો। 2017-18 થી આત્મા સાથે જોડાયા, દાંતીવાડા મીટિંગ થઈ ત્યારથી અમે પ્રાકૃતિક ખેતીમાં જોડાણા અને ત્યારથી અમારી સંપૂર્ણ જમીન પ્રાકૃતિક રીતે ગાય આધારિત જ ખેતી કરીએ છીએ। તમે આ જોઈ શકો છો વરિયાળી। મેઘરાજભાઈ, તમે પ્રાકૃતિક ખેતીની જે શરૂઆત કરી તો દેશી ગાય આધારિત જે આપણે કહીએ છીએ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ અને આપણા મોદી સાહેબનું જે ડબલ ફાર્મિંગનું જે સપનું છે એ તમે સાકાર કરી રહ્યા છો। તો પ્રાકૃતિક ખેતીમાં તમે જોડાયા આત્મા દ્વારા અને એની શરૂઆત કરી, તો તમે પાયાથી કઈ કઈ વસ્તુ વાપરો છો એ પણ થોડું આપણે દર્શકોને જણાવો તો એ પણ થોડું ડિટેલમાં જણાવજો, એટલે એમને ખ્યાલ આવે। ઘન જીવામૃત અને 5 આયામનો ઉપયોગ કરીને અમારી ખેતી કરીએ છીએ। તો મિત્રો, ઘન જીવામૃત બીજામૃતનો જે પટ આપવાનો હોય છે અને જે આપણે 5 આયામો છે એનો પટ આપી આજે તમે વરિયાળી જોઈ શકો છો। એના પછી આપણે ઘઉં જોઈશું અને ઘઉં પછી અમને જે પંચસ્તરીય મોડલ ફાર્મ બનાવ્યું છે એ પણ આપણે થોડું નિહાળીએ। તો મેઘરાજભાઈને કહું છું કે એમના થોડા ઘઉંની પણ ઝલક આપણને બતાવે। તો મિત્રો, આપણે વરિયાળી જોઈ, હવે થોડું ઘઉં વિશે પણ થોડું કઈ રીતે તમે સ્ટાર્ટિંગથી ઘઉંમાં પટ આપ્યો એ ત્યારથી સ્ટાર્ટિંગ કરી અને અત્યાર સુધી શું શું કર્યું એ આપણે પ્રાકૃતિક ખેતીમાં, તો એની પણ થોડી એનો પ્રકાશ પાડો તમે। ઘઉંની વાવણી પહેલાં બીજ સંસ્કાર કર્યું, બીજામૃત આપી, પછી ઘન જીવામૃત અમે ખેતરમાં મૂક્યું અને દર પોણીએ જીવામૃત આપતા રહીએ છીએ। એટલે આ જુઓ તમે ઘઉં જોઈ શકો છો, હાઈટ બી જુઓ, એ ચોય પવનનો પડ્યો બી નથી અને અંદર ચણા બી વાયેલા છે। આ તમે જોઈ શકો છો, ચણા નાઇટ્રોજન માટે મિક્સ પાક છે, એટલે ઘઉંને આ નાઇટ્રોજન પૂરું પાડે છે। ચણા થોડા નાખેલા છે અમે, એટલે આ રીતે ઘઉંનો વિકાસ બી થયો હોય તમે જોઈ શકો છો। ઘઉં પડ્યા બી નથી અને ઉત્પાદન બી સારું મળશે। લોકો એમ કહે છે કે રાસાયણિક હોય તો જ ઉત્પાદન મળે, આ પ્રાકૃતિકમાં અમારા ઘઉં તમે જોઈ શકો છો કે કેવા છે। તો મિત્રો, રાસાયણિક કરતાં પ્રાકૃતિક ખેતીમાં પણ ઘઉં સરસ થઈ રહ્યા છે એવું મેઘરાજભાઈનું કહેવું છે અને મેઘરાજભાઈને અત્યારથી એડવાન્સમાં પણ ઘઉં બુકિંગ પણ થઈ ગયા છે। અને મેઘરાજભાઈ પાસેથી તમારે ઘઉં જોતા હોય તો એમનો કોન્ટેક નંબર પણ આપેલો છે, એમને તમે કોન્ટેક કરી અને ઘઉં લઈ શકો છો, બરાબર। અને કઈ વેરાયટી વાય છે એ પણ થોડી માહિતી આપો। આ 496 છે મિત્રો, 496 વાયેલા છે, બરાબર। તો ઘઉં જોતા હોય તો મેઘરાજભાઈ તમે શું ભાવ છે અને એ પણ તમે થોડો જણાવો એમ। અમે 1200 રૂપિયે 20 કિલો વેચવાના છીએ અને દર વખતે અમે વેચીએ જ છીએ અને ટેસ્ટ કરાવવાની છૂટ છે, ગમે ત્યાં ટેસ્ટ કરાવી શકે છે। તો મિત્રો, તમને મેઘરાજભાઈ એટલા સુધી પણ જવાબદારી આપે છે કે કોઈ પણ કેમિકલ્સ આની અંદર નીકળે તો ઘઉંના પૈસા પાછા, બરાબર, અને ડબલ આપવાના, બરાબર। 1200 ના 2400 રૂપિયા તમારે મેઘરાજભાઈ પાસેથી લઈ જવાના અને ટેસ્ટ કરાવવાની તમને પૂરેપૂરી એ છૂટ આપે છે। તો કેમેરામેનને કહીશ કે આખા આપણા ઘઉંનું એકવાર આપણને બધાને ઘઉં આપણા જે વાયેલા છે એકવાર બતાવી દે એમ। હવે મિત્રો, આપણે જે મેઘરાજભાઈએ મોડલ ફાર્મ બનાવ્યું છે એની પણ થોડી એક ઝલક આપણે લઈ લઈએ। તો મિત્રો, આપણે ઘઉં જોઈને આવ્યા અને હવે મેઘરાજભાઈને કહું કે મોડલ ફાર્મ વિશે થોડી માહિતી આપે આપણને। આ મોડલ ફાર્મમાં અમે ઘણા પ્રકારના એટીએમ જેવા ઝાડ વાયેલા છે, શાકભાજી છે, પપૈયા છે, ઓબા છે, જામફળ છે, ચીકુ છે, દાડમ છે, સંતરા છે, મોસંબી છે, સીતાફળ છે અને વચ્ચે શાકભાજી તમે જોઈ શકો। શાકભાજીમાં મૂળા છે, મેથી છે, પાલક છે, બીટ છે, ટામેટા છે, એ વગેરે પ્રકારના વાવેલું છે। તો અમને એટીએમ જેવી આવક મળી છે। અમે મૂળા છે, તમે બીટ બી જોઈ શકો છો તમે વિડીયોમાં। તો આ રીતે પંચસ્તરીય અમે મોડલ બનાવ્યું છે, એમાં તમામ પ્રકારના ઝાડ છે અને તમામ પ્રકારની શાકભાજી વાવેલ છે, જેથી કરીને આપણી આવક ચાલુ રહે।
તો મિત્રો ખરેખર આજે મેઘરાજભાઈને મળી અને જે આપણને મોડલ ફાર્મ બતાવ્યું છે, એમના ઘઉં બતાવ્યા, વરિયાળી બતાવી, ખરેખર બધું ટોટલી 100% પ્રાકૃતિક છે. અને કેમિકલ જો તમે સાબિત કરીને બતાવો તો મેઘરાજભાઈએ કીધું એમ ડબલ તમને વસ્તુ પાછી આપશે. તો મિત્રો મેઘરાજભાઈ જેવા જે પ્રાકૃતિક ખેતી કરતા હોય છે, ખરેખર એ લોકો પાસેથી વસ્તુ લેવાનો આગ્રહ રાખો. અને જેમ આપણું મોદી સાહેબનું અને ભાઈ આપણા મુખ્યમંત્રી અને આપણા રાજ્યપાલ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબનું જે સપનું છે, બરાબર, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટેનું, તો એ સાર્થક થતાં ભાઈ આપણા મેઘરાજભાઈ સાર્થક કરી રહ્યા છે. અને ખરેખર મેઘરાજભાઈની આજે જે જમીન આજે અમે ખરેખર જોઈ તો એકદમ પોચી છે અને જ્યાં જોઈએ ત્યાં અળસિયાની હકાર જ જોવા મળે છે. એટલે પ્રાકૃતિક ખેતીથી આપણને મોટામાં મોટો ફાયદો એ થાય છે કે આપણા જે સૂક્ષ્મ જીવાણુ અળસિયા છે એ બધા જ આપણા ખેતરમાં પાછા કામે લાગી જાય છે, જ્યાં અને રાસાયણિકમાં ટોટલી વસ્તુઓનો નાશ પામે છે. તો મિત્રો રાસાયણિક ખેતી ન કરતા અને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી આપણા જે મિત્ર કીટકો છે એ પણ આપણા ખેતરમાં આવવાનું ચાલુ થશે અને આપણા સૂક્ષ્મ જીવાણુ અળસિયા છે, બેક્ટેરિયા છે, એ ટોટલી આપણા ખેતરમાં કામ કરવાનું ચાલુ કરશે. તો મેઘરાજભાઈની જેમ તમે પણ પ્રાકૃતિક ખેતી અપનાવો અને એક મોડલ ફાર્મ જરૂર બનાવો કે જેથી કરીને તમારી આવક 24 કલાક ચાલુ રહે. આ વધુ ન કહેતા મેઘરાજભાઈનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. જય ગૌ માતા, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.